ગુડ મોર્નિંગ, જય માતાજી. એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં 9:30 થયા, રેડી થઈ ગયા છીએ. ચા પાણી કરવા છે. ચા પાણી કરી માતાજીની દીવાબત્તી કરવી છે. તો આપણે ચા પાણી કરી જઈએ મંદિરે, ચા પાણી કરી દઈએ. ચા પાણી કરવા માટે બેસી ગયા છીએ. ચા પાણી કરી માતાજીએ દીવાબત્તી કરવા માટે જાઉં છું. દીવાબત્તી કરી દઈએ. તો આજે રવિવાર શું કરતો હતો? હા બધા મોહિત પછી શું કરતા હતા? કોઈ બેઠા ચા પાણી કરી દીધા? ચા પી લીધો? આ બાજુ આપણે ટમલો જોવું હશે, જોવા દર્પણ હોય નહીં. કેમ હશે જોયું દર્પણ મળે? હે હશે દર્પણમાં જોવાય ના જોવાય? જોઈ લેજે. એ ભૂરી વાસી લે આબુ નહીં મંદિરે. મારી બંકાની એન્ટ્રી પડી ગયા. આવી ગયા છે આપણા માતાજી કુલદેવીએ. હે મારી માં માં શીખોતર. હે મારી ઢાલના તરિયલ તુસી મારી માં યાદ રાખજે. હે ગુગા બાપા માં શીખોતર તારો વિશ્વા ભરોસાનું મારી કુંડની માતા યાદ રાખજે. તારો વિશ્વાસ કરું છું. અમારી આપણે આવી ગયા છીએ જોગણી માતા દર્શન કરવા માટે. તો આ છે આપણો ગોમખેડાની જોગણી માતાનું મંદિર. હે મારી માં તરત. જય મારી માં જોગણી, હવનું સારું કરજે માં જોગણી. જય મારી માં, જય જોગણી માતા. અરે ભાઈ જય માં જોગણી. હે મારી માં, હે માં જોગણી તારો વિશ્વા જો વિશ્વરૂપ બના દેતી મારી. હા મારી બાજુ જુઓ આપણે માતાજી જોગણી છે ભણાનું નથી અહીંયા. આજે જોગણી રાખેલું છે માતાજી. હા ત્રણ વાગે આવી માતાજીનું બધું કામકાજ કરી. આ બાજુ આપણે બધા નવરાત્રિ, આ બાજુ બધા બરાબર આપણે જમવું છે તો જમી લઈએ. આ બાજુ આપણે ધંધા બેઠાઈએ તો ખાઈ રહ્યો ચા મેલી ને ખેતરમાં જવાનું છે ને. હવે તે ખાઈ લઈએ ત્યાં હું નહીં દઉં. આ તો આજ ભેગું કરવાનું. આ તો ભાઈ કહણા તો ઉપાડી પાડી લઈ જવો પડે. થોડી અડધી ઓળી ને અત્યારે અમે લણ દેવું અને બધા મસ્ત ઉપડાશું તે એ નહીં થોડા અડધી ને લણી નાખવાની. તો ભાઈ સાથે જમવા માટે આદળ કરતા આ બધા ખાઈ રહ્યા. તો આપણે બાકી જ ને ગાઈસ 5 વાગ્યા હે
આપણે ઉઠી ગયા છીએ અને આ બાજુ આપણે તરબૂચ કાપ્યું અને આવું મોટું આશાભાઈ કે ખાઈ જાવ ખબર હા ખાઈ જાઓ કાપી તો આવતા તો ખાઈ જ જવાનું હોય તો પછી ખાઈ ખેતરમાં હેડો પસાડી કોઈ જગ્યાએ પોતા જેવું થઈ ગયું આ માનુડી રાતે અંધારામ ખાતી હતી આ રાતના આખી મોટી ડીશ લઈ અને નરમ 1 વાગે અંધારામ ખાતી હતી વિચાર કરી લે એક વાગે ખાઈ એની અંધારામ પાછી ગુચાવ એ ભાડે નહીં માનુડી એકલી ખાતી હતી અંધારામ રાતે હલકવા ચાલે તો અંધારામ ખવાય એક વાગે કોઈ ભાડા ના બરાબર હોઈ ગયા એટલે મજા આવી બાનું એ ઘરે હતા ખાવાની તમે 5 વાગે નવી બાજરી ભેગી કરવા માટે હેડે જઈએ કારણ કે ઠંડી થાય મિત્રો આ બાજુ આપણો તેતરો કહેવાય ને તેતરો આપણો તેતરો કહેવાય ને ભાઈ તો આ બાજુ આપણો તેતરાને યાદ આવી બેઠો અત્યારે શક્તિ તારા તો ઉડાડવાનો અને આમાં બાના ખેતરમાં એકલા એરંડા ઉજે ચો હે ભાઈ ભાઈ આ એનું ઘર છે બરાબર ભાગતા ભાગતા નહીં વાત સાચી જો એનું ઘર કહેવાય શું કહેવાય એનું ઘર કહેવાય બાપડો તેતરું બેઠો તો અંડા ગરમ કરતો તો ને ત્યાં અને ઉડાડ ના મેં નહીં ઉડાડે તો અહીંયા નાતે ઉડી ગયો હોતે હા તો લેડો આપણે ખેતરમાં હતા હું ગમે હતા બાજરી ભેગી કર હા તો હડો હતા આ બાના ખેતરમાં તમે પાકશો મિત્રો આ બાજુ આપણે બાજરી કમ્પ્લીટ વઢાઈ રહી હતી અને હવે લણવાનું ચાલુ છે તો આ બાજુ આપણે જુઓ ભાને બાજરી લણી છે તો આપણે પણ લણવા માટે બાજરી આવી ગયા છીએ તો આ બાજુ આપણે બાજરી લણવાય છે તો આપણે પણ બાજરી લણવા બેસી જઈએ આખા ખેતરની બાજરી લણવાની છે 2 ચારા બાજી રહી જાય ને બા એટલે 2 3 ચારા બાકી તો આપણે લણી દઈએ બીજાને ઉપડાવીએ કોહણા તાણ ઢગો તો જ કરીએ એટલે ઢોકતા ફાવે આ તો કૂવો જ કરાવરાય એ કણ બરાબર ઠેસર આવે છે હા તે જ કરીએ તાડપત્રી પાથરી દીધી મિનિટ કારણ કે લાવવાનું છે આપણે ભરીને હોય કહણા પેલી બાજુ જુઓ કાઢી બેઠો લેડો તૈયાર રેડી સાથીઓ ચાલો તાણ હા લેડો સાથીઓ થક દેડો કરી જન્મ આવ્યા હો કરવાનું ભેળું હે હું ભેળું કરવાનું કરણની જન્મ આવ્યો એમ કહું લે આ ભેળું કરવાનું કોણ કોહણ તાપડે લેવાની જાય તાપડે લેતો જઈએ જો હું કોહણની જન્મ જા જા તો તાપડ આ તાપડે લેતા આવી લેતા હોય તાપડે હેડો તો ગાઈસ પેલી બાજુ તાપડો લાવવા ને તાપડો લાવી હા આ બાજુ આપણે ભેગું કરવા હેડ્યા છીએ થઈ ગયું છે ભેગા કરાય કે હા આ બાજુ આપણે કૌશિકને આપણે ભેગા કરીએ છીએ હા પેલી બાજુ આપણે લણવાનું ચાલુ છે આપણે મિત્રો હાલ પોટલો ઉપાડીને આવ્યા છીએ જો નાસી દીધો હો ભેગા કરવાના છીએ કહણા તો અહીંયા કહણા ભેગા કરી દઈએ આપણે ટકાર ઉપાડીને હેડ્યો છે મામાની સેવા કરે છે અને આ બાજુ આપણે કૌશિક ભરે છે અને પેલી બાજુ જુઓ આ કાંડો બેસી રહ્યો મોચેલું કરી આલી હા તો ઉપાડતા હે શક્તિ આપણે કોમ તો કરે છે કોઈ બેસી નહીં રહ્યો તો ખાલી મજાક હોય ઘડી વાર બાકીને કોમ કરી છે ના ખાસી ઉપાડી યાર ખોટું ના કહું તને તું ઉપાડી ના બોલે ને તો હમણાં જેટલો આ તારનો બે હીર્યો હોય કોમ નહીં કરતો ના એવું તો ના કહતી યાર એ હું આટલેથી હાલો આ તારું ઉપાડી છે બરોબર હા આ રીતે ઉપાડવા વાહ શક્તિ વાહ હું હેડો બતાવું જુઓ કહણા ઉપાડવા માટે થઈને આવી જાય માનું ને આજ કહણા એવો ઉપાડો બધા કહણા ઉપાડ લેવાના બરાબર
આ બાજુ આપણે લણવાનું ચાલુ છે હજુ. લેડો ફટાફટ કાનો ઉપર હડો. પેલી બાજુ વાજરો આવ્યો છે. તમે મોઈ તો ભય પડત કાણા લઈ ભાઈ જીધો અટકી ગયા તું. અને આ બાજુ આપણો એ હડો ફટાફટ ભરો હડો ફટાફટ. આ બાજુ આપણે આઈસભાઈ આવી ગયા ઘણો ઉપાડવાનો હો ફટાફટ ભરવા ભરાવરા હડો. સુહાની સિંગ ચણા લઈને આવી ગઈ છે. પેલા લઈ નતા જતા ને હવે ચમ લઈએ બોલાયા. તમે કોમ કરો ના એટલો તો બરાબર કોમ કરો હતા. પાણી નહીં પીવું બેટા મેળ લઈ જા. બે જણા કાણા ઉપાડી કોણ ઉપાડા લાગતા હો તો નાખવા જવાનું ખબર હે ને સોલી ભરી આલે તાર નાખવાની ને શું કરે આપણે કાણા ભરાઈ ગઈ. ખાલી ભરી ભરી મને હાલવા આવો. હા પેલા શેઢા મને ખાલી હાલવા ઈથી તો હું શેઢ સુધી નાખતા આવ્યો. આ તો વાંધો નહીં પણ લેવા પાક આ રે શેઢા સુધી હાલવા આવો. શક્તિ બધા પટાવા. એ તા જોડે ઠેલી હે ને ખેલી કરણીએ પાય. આ તો લેડો તને ભરવા ચાલુ કરો. મમ્મી ખાવાની સિંગા ખાવા કે તરભાઈ એ બુડી આ કરણભાઈ આલ કા તાળા લે આવ આલજે લે બુલ્લી ખાઈ જાય ને નહીં તું ના બોલ એક તો પેલા કિનારે ભરેલું પાણી તો તગારું લેડો તને ખાવ હું પેલા શેઢા ઉભી રહ્યો. આ બાજુ આપણે જો મેચ ચાલુ હોય તો બધા વંદે માતરમ કરતા હતા. ભારત માતા કી જય. વિકેટ ચાલુ થઈ ગઈ ને 1 મિનિટની વાર ખાલી. આ બાજુ આપણે જો જોયું કોક કહેવા માંગી તો આ બાજુ આપણે ભણવા કહે બોલવા તો મિત્રો તમે આઈપીએલ જોતા હોય તો કઈ ટીમને સપોર્ટ કરે એ કોમેન્ટ કરજો. અમે તો ભાઈ ગુજરાત ટાઇટન્સ વાળા ગુજરાતમાં રહીએ એટલે ગુજરાતને સપોર્ટ કરવા. ગુજરાત કે સાથ ગદ્દારી નહીં. હા એ વાત જીટી ઓન ટોપ. એટલે ભાઈ આ તો જેવું મેચ વસ્તુ હોય ભાઈ સપોર્ટ કરાય હવે અલગ અલગ ખેલાડી ગમતા હોય ને યાર એવું કોઈ ના હોય તો પેલા આપણા દરેક ના અલગ અલગ હોય અલગ અલગ ખેલાડી ગમતા હોય એવું કોઈ જે ના ટીમ ફેવરેટ હોય એ કોમેન્ટ કરજો. તમે સપોર્ટ કરવાનું એવું નહીં પણ આપણે ગુજરાતમાં રહીએ એટલે ગુજરાતને હોય થોડું એ તમારી વાત રેડી છે પણ જે આ તો વસ્તુ જીવો ભાઈ જે થોડું દરેક ઘણું તો ગુજરાતને સપોર્ટ કરવું જ આ તો પડે. ગુજરાતને સપોર્ટ કરે આપણે બીજા ના કરાય પણ આ તો ખેલાડી તો જીવું હોય ભાઈ અલગ જેની જે અલગ ઈચ્છા હોય હા. પણ આ તો આરસીબી નો ફેન છે યાર. હું તો વિરાટ કોહલી આ બાજુ વિરાટ કોહલી વિરાટ કોહલી અત્યારે વિરાટ કોહલી આપણા ખેતરમાં ચા બની ગયો છે તો જોઈ લો તો ચા પીવાનો છે ચા પીને બાજરી ઉપાડવાની છે જોઈ લો તો બાજરી આપણે ચા પીને ઉપાડી દઈએ છીએ અને આ બાજુ આપણે પોટલા ઉપાડવાનું તો હજુ ચાલુ જ છે શું કેવું મારું ચા કાઢો ચા પી લઈએ ભાઈ આ બાજુ જુઓ અમને ઘરે જ આવું છે પણ ઘેર જવા મળતું નહીં કારણ કે આપણે બાજરી વહાં બધા ભેગા કરવા નહીં કારણ કે રાતે વરસાદ કદાચ આવે તો શું કરો તમે કોડો તમે તારે આટલો ઢગલો ભરાઈને પછી જતા રહો બરાબર બધા છૂટા શું કીધું હા બરાબર આટલો ઢગલો પડી મિત્રો વાગવામાં 10:30 થયા ને આપણે બાજરી ભેગી કરી દીધી છે 3-4 બાકી રહી ગયા છે બીજા ચારાની બાજરી ભેગી કરી દીધી છે તો ગાઈસ જોઈ લો ટોકી દીધી છે કારણ કે આપણને વરસાદ આવે તો નળો નહીં પૂરે મૂરે આપણે તાટપત્રી ટોકી દીધી છે કારણ કે કોઈ નક્કી નહીં વરસાદ આવી જાય તો આવી જાય એટલે આપણે
વોકે દીધી છે કોઈ જોવું પડે એવું નહીં ત્રણ ચાર નહીં કદાચ બગડે તો બે ચાર જેવી બગડે વરસાદ આવે તો એટલે હે બાજરી આપણે કમ્પ્લીટ વોકે દીધી છે અને હવે જાશું ઘરે કારણ કે આપણે જમવાનું બાકી છે તો આપણે ઘેર જઈ અને જમી લે હું પછી મળીએ આપણે ઘરે જમી લઈએ આ બાજુ ટમલો ને બે ચારા માટે રહી ગયા બાજરી કમ્પ્લીટ બે ચારા રહી ગયા આ મોહિતો ને ના રહ્યા કમ્પ્લીટ ભેગા થઈ ગયા મેચ જોવા માટે થઈ તો ધોળાતા થઈ ગયા કટીઓ મારી મારી મેચ જોવા આવું છે 10 વાગે કમ્પ્લીટ એટલે જમી લઈએ હડ્યું મેચ જોવા માટે થઈ જમવા માટે બેસી ગયા છીએ ખેતરમાં જે નાળ આવ્યો આ બાજુ મમ્મી ચખા લીધું હું ખાધી ગયા આ બાજુ આપણે પોળા ફરી લાવે જેઠાલાલ જેઠાલાલ જે એટલે કોક ને કોક તો લાવી કોક ને કોક તો ખાવાનું લાવી ચટણી લાય ચટણી